એ તો પાકી એ કામમાં લઈ જાય ને તો ઈ સાલ લેવા ના જવું હોય તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને વ્લોગ કરી દીધો તો મેં સવારમાં સ્ટાર્ટ. તો તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ચલો ત્યારે આપણે બધા પાસે જઈએ, ગુડ મોર્નિંગ કરી દઈએ. તો એ સંગીતા ભાભી તો સવારમાં વાળવા માંડ્યો છે. ગુડ મોર્નિંગ. સૃષ્ટિ જતી સ્કૂલમાં? તો સૃષ્ટિ સ્કૂલમાં જતી રહી, સંગીતા ભાભી કચરો વાળે છે. તો ચલો, પ્રકાશે ઉઠી ગયો છે. શેતાજી તો ગઈ આજ તો નોકરી જતા રહ્યા. શેતાજી હું મૂકીને આવ્યો થોડા ઉજી. બીજા તો ત્રિશુ ઊંઘી છે અને પ્રકાશ બેઠો છે. ત્રિશુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ત્રિશુ ઊંઘી છે અને પ્રકાશ એકણ તડકા બેઠો છે. પ્રકાશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પ્રકાશ તો સવારમાં ગાય ઉઠીને બ્રશ કરીને ચા તો પ્રકાશ પીતો નહીં. પહેલાં વહેલા તડકા આવીને બેસી ગયો છે. ને એ મમ્મી ગાય દઉં સોન ભરીને આવી રહી છે. મમ્મી ગુડ મોર્નિંગ. બધું ભરી દીધું સોન? હા. હવે સાર લેવા જાવ હું જઉં તાણે હું લડી બરોબર. હું બધું લેવા હતું પછી મોડું થાય. તને ખાતર હેમાં લઈ જવાનું? એક કો તો શાણી હેડી રે મમ્મી કણ હો લડીએ કોઈ લઈ નહીં આવે. કુવાથી છેલ્લા વાગે આવશે તે છેલ્લા મોડા એક કે એ તો પાકી એ કામમાં લઈ જાય ને તો ઈ સાલ લેવા ના જવું હોય તો કે મને પછી ફોન કરજો કે એટલેથી ઉપાડી જાય. ખાતર નહીં ઉપાડી જાય પછી ઉપાડી જઈ પેલા ખૂણાથી કે હા એથી તો ઉપાડી જઈ. હા તે લેતા એટલે જવું હોય હાલ હેડો, મોડું થાય જ ના. તો ગાઈસ ચલો આમ કે હું જાઉં છું ખેતરમાં પાણી વાળવા માટે. આજ તો લડીએ તો નાસ્તો કોઈ નહીં કહું કશું લાવ્યો નહીં હું તો ગાઈસ ચલો હવે ખેતરમાં જઈએ પાણી વાળવા માટે. ખાતર છો તો ફાઇનલી ગાઈસ આપણે એકો ભરી દીધું છે, ખાતર નાખી દીધું છે એકામાં. અને મમ્મીને બે મોકલ્યા છે ગાઈસ ખેતરમાં. તો ગાઈસ આપણે જઈએ છીએ ખેતરમાં ઘણા દિવસ પછી પાણી વાળવા માટે. હટ તો મમ્મીને ગાઈસ અલગ ખેતરમાં જવાનું છે ને મારે અલગ ખેતરમાં જવાનું. તો પપ્પાને ફોન કરીએ તો પપ્પા આવીને એકો લઈ જાય અને આપણે ગાઈસ ખાતર ઉપાડી અને પેલા કૂવો જતા રહીએ. તો ચલો તો ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં આવ્યા હતા પાણી વાળવા માટે. પાણી તો શાંતનું વાળ્યું હતું અને મમ્મી આવી છે ગાઈસ બાટ લઈ. મમ્મી ખાઈ ના તું? ખાઈ નાઈ કુવાથી આવી તરત સાર નાખીને અને તરત ખાધું ને ખાઈને તરત બાટ લઈને હેડી. તો ગાઈસ મમ્મી બાટ લઈને આવી છે અને આપણે તું પાણી વાળ તાણ બે શેડા એટલી હું ખાઈ લઉં. આ શેટ ઉપર જાય છે પાછું પાવડો ઓછો કણ પડે છે. તો ગાઈસ આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા હતા અને વૈકન મમ્મી અને ગાઈસ ત્યાં તો મંદિરે તો કામકાજ ચાલુ થઈ ગયું છે મંદિરનું ને મમ્મી. અને વૈકન તો ત્રિશુનું દવા પીવડાવે છે. દવા પીવે છે ત્રિશુ કે નહીં પીતી? હા ત્રિશુ એમ ના કર, દવા પીવે હાલ. હા હાલ ઊંઘેલી દવા દે કે પી દે પણ તારા પર કાઢશે પછી એમ ના કહેતી કે મારા ઉપર કાઢી. હું સૃષ્ટિ એનું બે હવા દે કેવું કરે તું હેરાન કરે છે. પગ વાળી નાખ્યો બે હવા દેતી નહીં ત્રિશુ બે હવા દે કે ત્રિશુ નું બે હવા દેતો નહીં તો હેરાન કરો નહીં ત્રિશુ કઈ હા હેરાન કરે છે ને આ બધો હેરાન કરે છે નહીં કોઈ. તો ગાઈસ બહાને તો બધો હોય બેઠો છે. મમ્મી મારે ગરમ પાણી મૂકજે નાવા માટે. ખદાય પાણી હજી પાવાય છે એમ ના કરતું. કોને ખબર જ પડતી નહીં ઓન તો રમાડવા ખોટી હાલો છો. સૃષ્ટિને આપવાની જ નહીં. મેં તાણે તો એને પૂછાય નહીં એસા કોઈ નાખેલું નહીં તો છે ગોદડીએ નહીં નાખીને. તો ચલો દવા પી નાખ્યું ને ત્રિશુને. હા મિત્ર હતી નહીં હું. તો ફાઇનલી ગાઈસ નહીં ધોઈને તૈયાર થઈ જાય છે આપણો અને જવાનું છે દૂધ ભરાવવા માટે. બાનું તો બાટલો ચડાયો હતો તો બાટલો તો ઉતરી રહ્યો છે અને બા તો આવી ગયો છે હોય કણ. બા બાટલો ચડાયા પછી એવું લાગી દવાનું? હા
તો ગાઈસ બાટલાનો વ્લોગ લેવાનો નહીં કારણ કે હું થોડી ઉતાવળમાં હતો ને એટલા માટે પણ બાનો બાટલો ચડાયો હતો અને બા બાટલો ચડાયા પછી એ બેઠો છે થોડું હોશ થયું નહીં આમ થોડો ફેર પડ્યો પડે ને તો ચલો કમ્પ્લીટ આને તો બાટલો ચડાવી દીધો છે અને એ તો પપ્પા ખેતરમાંથી આવી ગયા છે ઘેર પપ્પા થઈ જેમ લેટ આવ્યા લાઇટ તો 2 વાગ્યાની જતી રહી હતી હમણાં હેલ્પર જતા હતા વોચ કરીને વાયર તૂટી ગયા હતા એટલે લાઇટ નથી નગર લાઇટ હા એ ખબર નહીં મેન લાઈન જ એટલે આટલામાં બધામાં બંધ હતું બધા ખેતરોમાં બંધ હતું મેન લાઈન હતી તો ચલો ગાઈસ દૂધ ભરાવા જવાનું છે હું એ મમ્મી મૂકવા છે કોણ મૂકી રહી મમ્મી કોણ હા બધો ને તો મમ્મીથી તો કોણ મૂકવા માટે દૂધ ભરાવા જવાનું છે હું તો સ્વેટર પહેરતી ટોપી તો બગડી જઈશ આજ તો એરંડોમાં એટલે ટોપી પહેરવી નહીં હું તો ભૂખ લાગી નહીં રોટલો નહીં તેમ નવો બનશે ભોય પડે વાગશે રોટલો દા તાણ શાક નહીં શાક નહીં રોટલા તો આટલા રોટલા કાજા પણ શાક નહીં તું રવા લઈને હમ રમવા દે તો ભાઈ ચલો તો પ્રકાશ તો એમ કહેતો પ્રકાશ કેમ તું તો વહેલા ઊંઘી ગયો અને તારે પેલું શાણ કરવાનું છે મોતીચૂરના લાડવા કાલે શું વાર મંગળવાર ને મંગળવાર ના થઈ ગયો અને કાલે પાછા વળી ગુડ ન્યૂઝ આવી છે આપણે તો આપણો ફોન છે એટલે આવ્યો તને ખબર છે ખરી તને નહીં ખબર હોય હું કોલ કર્યો હતો ને એ ભાઈને કે મહેસાણા આવ્યો છું એમ કહેતા હતા તાણ થઈ ગયો જો કાલ આવી જાય તો ઠીક બીજી જગ્યાએથી લેવામાં આવશે એ વાત સાચી છે મોડું કર્યું તો પછી એવું જો બુકિંગ કરાવ્યું છે આપણે તો બુકિંગના પૈસા લઈ લેવાના રિટર્ન એ તો રિટર્ન જ લેવાના બીજી જગ્યાએથી લઈ લો તાણ પછી એટલે મંગાવ્યું છે એ ફોન કર્યો હું એ એટલે તો રિટર્ન પૈસા લઈ લેવાના શું કેવું ના આવે તો રિટર્ન જ કરતા પૈસા થોડું બોનું વાલી શું કેવું બોનું વાલી હોય તો જતું કરીએ અને જતું આપણે ના કરીએ એ તો એરા જતું કરે આપણે ના કરીએ એ મહેસાણા આવે છે કાલ બપોરે આવી જાવ શું કેવું નક 9 વાગે જેવો નક મારો વિચાર બદલાઈ જાય તો હું તો શું કે મહેસાણા વાળા શેદાજીને ફોન કરું લઈ લે શું કેવું શેદાજી તો નજીક જ છે કે તો કાંઈ ચલો આપણે દૂધ ભરાવા માટે નીકળીએ દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો એ દૂધ ભરાવા તો કાંઈ ખાવાનું તૈયાર થઈ ગયું છે ને મમ્મી છે મમ્મી આ રોટલો છેલ્લે લઈને જઈશ તું તો આટલો એક બાજરીનો કર્યો છે હા ખાવા બીજા ગવાના કર્યા તો ખાવાનું બની ગયું છે અને મમ્મી છેલ્લો બાજરીનો રોટલો લઈને જઈ રહી છે અને આપણે દૂધ ભરીને આજે ઘેર આવી જાય છીએ વહેલા તો મમ્મીને ખાવા બેસી શાક તો પેલા ઘરમાં છે પપ્પા ભૂખ લાગી છે કે નહીં લાગી છે તો ચલો ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું છે એટલે મમ્મી પેલા ઘરમાં લેવા માટે આવશે ખાવાનું અને આપણે જતા રહીએ એવું પેલા ઘરમાં તો એકણ તો પથારી થાય છે હું હાલમાંથી છે ખાવાનું બાકી નહીં હજી પોથરી દઈએ એટલે સીધું ઊંઘવાનું જ રખાય જ નહીં ખાઈ જોતી ઊંઘવાનું ખાઈને તો પહેલાં વાસણ ઘસવા વાસણ ઘસીને પછી ઊંઘવાનો મેળાવો લોટવાળા હાથે તો એ નહીં અને ગુંદડો પોથરવામાં નહીં શાનું શાક છે મમ્મી કોબી ટામેટા અરે વાહ કોબી ટામેટા એક નંબર મને ગમે પણ તમે કાલે કર્યું હતું ને આમ મજા આવી હતી ભાઈ કાલે તો ખાવાની એટલે મારે તો આમાં કાઢી ડીશમાં જ મને તો ડીશમાં સારું ખાવાનું વાટકા કરતા પ્રકાશને બોલાવું છેલ્લું હજી એટલું બધું નહીં મમ્મી બસ એટલું બહુ થઈ ગયું એ લેડો પ્રકાશ ખાવા કોબી ટામેટા હા ખાઈએ એટલે હટકો વાળી અંગાજી ખાઈ લઈએ હું કેમ તો આ તો ફોન આ સાઈડથી આવું લાગે છે બ્લેક થઈ ગયું એવું કા કેમેરામાં એવું લાગે ના બ્લેક થઈ ગયો એવું લાગે આમ કલર ઉતરી ગયો છે આમ કલર તું શાને નવા લાવું લે તને ખાવા હું તો ખાવા બેહું છું કારણ કે આપણને ભૂખ લાગી છાશ તો નહીં લાવ્યો આજ તો છાશ લાવ્યો તો સારું હતું નહીં આજ તો વહેલા ઘેર આવી ગયો પણ છાશ ભૂલી ગયો હું કોણ જાય લેવા કોઈ ના જાય હા તુવેર નહીં દાળ બાટી બનાવે તાન
એમનેમ દાળ ભાત તો બનાવવા જ નહીં. હા દાળનું ભાત લેટ પ્રકાશ ખાવો છે હું બેહું તો ચલ તો ચલો ખાઈ લઈએ આવું. દૂધ છે પ્રકાશ? દૂધ છે દૂધ જોવું પડશે. ઓહો ફ્રીજ તો આ તો પહેલી વાર ખાલી ખમ દેખાય. આમ તો કદી ખાલી ખમ લાગતું નહીં પાછું પણ આ તો પહેલી વાર દેખાય. અરે પ્રકાશ ફ્રીજ તો કાલે ભરાઈ જાવ બા હું સટલાઈશ ના છે એટલે શાકભાજી આદુ થઈ રવાય છે અગરબત્તી થઈ રહી છે બધું આવી જશે કાલે. આ 20 વાળી અગરબત્તી કોઈ ચાલસ કોઈ અને તું પેલી તું લાવ્યો તો હું લાવ્યો એ કેટલું ચાલી મહિના જેવું નથી. લેટ ખાવું હોય તો હેડ ને હું તો બેહું છું. તો ગાઈ ચલો આમ ખાવા બેસી ગયા આપણે. તો એકણ તો મમ્મીને ખાવા માટે બેઠો છું પપ્પાને 2 જણો. લેડો બા તમારે ખાવું નહીં? લેડો તમે બસ થયું ના આમ તમને બાટલો સડાય પછી તમને બાટલો સડાય તો શેમ બા એમ કરતો તઈ બા બાટલો સડાય એટલે શેમ એમ કરતો તાન આથ ઓમ ઓમ કરતો હતો ને તઈ બીક લાગતી હતી. તો ચલો એ બાનું બાટલો સડાતો હતો કે પેલા ડોક્ટર એટલે બાવ ઓમ કરી હાથે કોપતો ને બાવ કે એ ના મને બીક લાગે છે. તો ફાઇનલી ગાઈસ આપણે ખાઈ લીધું છે અને બા હજી ખાવા માટે બેઠા. ત્રિશુ ઊંઘ નહીં આવતી? ત્રિશુ લાઈટ પડે છે ને એટલે ત્રિશુ આવ્યો છે ઊંઘી ગયો આજ તો સૃષ્ટિ વહેલા સવારે વહેલા ઉઠી જાય અને એ તો ઉઠા પણ ઓને ઉઠાડી નાખે છે. એ શું કરે ખબર છે? સંગીતા ભાભી ઘરમાં બહાર નીકળે ને એ કે રે આ ઉપાડીને પેલા ખાટલામાં નાખે પેલામાંથી ઓમાં નાખે એ ગમે તે કઈ ઉઠાડીને પછી તમને બહાર શું કહેવા આવશે ખબર છે કે મમ્મી યાર ઉઠી એમ કહેવા આવશે બહાર એ રે એવું કરે છે. ખાઈ લો ખેડો ખાવું નહીં એમ કે ભૂખ નહીં લાગી? ભૂખ તો લાગી છે પણ આ ઉઠ્યો છે એ તો રમે છે રમે છે અને પેલા ઘરમાં ઊંઘે નહીં ખાવા ખોકે હેડો ખાવું નહીં. હા ઈચ્છા નહીં ખાવાય તો રવા દેતા ના ખાવું આપણે તો ખાઈ લીધું ને. તો ચલો મસ્ત હતી ને મમ્મી કોબીનું તો એક નંબર શાક ખાધું મેં મસ્ત શાક હતું. કોબી તો મને સારી ભાવે. અને મારી ટીશુ એ દીકરું ફુલેવર ના ખાવાની મજા આવે. એના કરતા મમ્મી છે ને હા થોડા એક મગ વધારે લાવવાના પણ કોરા મોરા મગ બનાવવાનો મજા આવે છે. અમુક જો ખાલી કારીગર તૈયાર થવાઈ ગયો જો ખાલી આમ કારીગર તૈયાર થઈ ગયો છે ને 2 દિવસ કાલે છે ને એ લાડવા કરી આવો પેલા પૈસા આલ દે 101 રૂપિયા મમ્મી 111 રૂપિયા 101 રૂપિયા વાના છે 111 નહીં ના ઈ ના જે થઈ એ બધા આલી જ દેવાના બાકી જ ના રાખ. તો ગાઈસ ચલો તો ફાઇનલી ગાઈસ બધા ખાઈ લીધું છે ને બધા ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યો છે. તો ગાઈસ ચલો આટલા વ્લોગનો એન્ડ કરીએ છીએ અને કાલે સવારે નવા વ્લોગ સાથે મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.